સમાચારો તરફ નજર કરીએ તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે વરસાદ પડતા ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે। ઓરંગા નદીના પાણી મોડી રાત્રે શહેરી વિસ્તારમાં ઘૂસી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે, જ્યારે એલર્ટ મોડમાં આવતા હાલ આજુબાજુના લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ચૂક્યા છે। જાવેદ, શું છે સમગ્ર માહિતી, શું છે હાલ ત્યાં પરિસ્થિતિ? હજી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને મોડી સાંજથી જે ઓરંગ નદી જે છે પોતાની ભયજનક સપાટી વટાવીને તેનું પાણી શહેરની અંદર કમરસમાં પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા વહીવટી તંત્ર દ્વારા જે છે 1000 જેટલા લોકોને જે છે સલામત સ્થળે ખસેડ્યા છે, જેમાંથી 300 થી વધુ લોકોને જે છે શેલ્ટર હોમમાં ખસેડ્યા છે। મોટાભાગના લોકો જે છે શહેરમાં તેમના સગા સંબંધીઓને ત્યાં સલામત સ્થળે ખસ્યા છે। લોકોએ પોતાના ઘર છોડી દીધા છે। ઓરંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। સાથે સાથે જે છે કલેક્ટરની ટીમ જે છે, એનડીઆરએફની ટીમ છે, એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં ફરીને લોકોને બહાર સલામત સ્થળે કાઢી રહી છે। પોલીસની ટીમ ખડે પગે છે, સાથે સાથે ફાયર વિભાગની ટીમ જે છે એ પણ ખડે પગે છે। હાલ જે છે વલસાડના તરિયાવાડ, દાણાબજાર, ચીપાડ, ભરોડિયાવાડ, કશ્મીરનગર, વલસાડ પાડી, કૈલાસવાડ જેવા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે અને નદી શહેરમાં ફરી રહી છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ દ્રશ્યો છે વલસાડના, જ્યાં વલસાડ પાણી થઈ ગયું છે। વલસાડની ઓરંગા નદી અને પૂર્ણા નદી હાલ ઊંચા સ્તરે વહેતા વલસાડમાં પાણી થયું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવીને તે વહી રહી છે। ઓરંગા નદીના પાણી જે છે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે। કમરસમાં પાણીમાં હાલ આપણે જે વલસાડનું જે ચીપાડ છે ત્યાં ઊભા છે। ત્યાં જે હનુમાન મંદિર આવેલું છે, મંદિરની અંદર પણ જે છે નદીના પાણી ઘૂસી ગયા છે। આ રસ્તો જે છે એ ચીપાડથી દાણા બજાર જાય છે। ચીપાડ, દાણા બજાર, બંદર રોડ, તરિયાવાડ, કાશ્મીરનગર, વલસાડ પાડી, કૈલાસ રોડ વિસ્તારમાં જે છે રસ્તા ઉપર નદી વહી છે, તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઉપરવાસમાં અવિરત વરસાદ વરસવાને કારણે ઓરંગા નદીનું જે જળસ્તર છે એ ભયજનક સપાટી વટાવીને મોડી સાંજે વહ્યું હતું ને ત્યારબાદ જે છે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઓરંગા નદીનું જે પાણીનું જળસ્તર વધતા હવે આ નદી જે છે એ શહેરમાં ઘૂસી ગઈ છે અને શહેરની અંદર જે છે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે। કહી શકાય કે મોડી સાંજે વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ પૂરની સ્થિતિ સામે લડવા માટે વલસાડનું વહીવટી તંત્ર એનડીઆરએફની એક ટીમ સાથે સંપૂર્ણપણે સજ્જ છે। નીચાણવાળા વિસ્તારોથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। તો આ જ રીતે વલસાડ જિલ્લામાં હાલ પૂરની સ્થિતિ છે। કાશ્મીરનગરના તમામ ઘરોને ખાલી કરી દેવામાં આવ્યા છે, જ્યારે 1000થી વધુ લોકોને હાલ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે, જ્યારે પૂરના કારણે હજારો લોકો ઘરથી દૂર થયા છે। વલસાડમાં નદી પોતાના જળસ્તર કરતાં ઉપર વહેતા હાલ નદીના પાણી છે જે તે વલસાડના અલગ અલગ વિસ્તારોમાં વહી રહ્યા છે, જેને લઈને હાલ કાશ્મીરનગર વિસ્તારમાંથી લોકોને વલસાડના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે। વરસી રહ્યો છે અને ઓરંગા નદી છે તે ગાંડી તૂર થઈ છે, જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને કાશ્મીરનગરના જે તમામ ઘરો છે તેને રેસ્ક્યુ કરીને અત્યારે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે એસડીએમ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતની અત્યારે પરિસ્થિતિ અને કઈ રીતની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છો? હાલ અત્યારે કાશ્મીરનગર જે છે એમાંથી આપણે બધાનું સ્થળાંતર કરીને અહીંયા નજીકમાં જે રામલલ્લા હોલ છે ત્યાં આગળ બધાને રહેવા માટે, જમવા માટેની વ્યવસ્થા કરીને આપી છે। એ ઉપરાંત જે ભૈરવી પાસે જે અત્યારે જે લેવલ છે એ 6.2 મીટરની આસપાસ છે, એટલે જે સાંજે હતું 8 વાગ્યાના સમયે એના કરતાં ઘટ્યું છે, પણ સાથે જ ભરતીનો સમય પણ થશે 12 વાગ્યાથી લઈને, તો એટલા માટે થઈને આપણે બીજા વધારે જ્યાં એવું લાગે છે કે અફેક્ટેડ છે એ લોકોને પણ ત્યાંથી હટવા માટે થઈને પબ્લિક માઇક સિસ્ટમથી એ લોકોને જાણ કરી છે બધાને, અને અત્યારે સ્થળાંતરનું કામ ચાલી જ રહ્યું છે। કયા કયા વિસ્તાર એફેક્ટેડ છે અને કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે? ખાસ કરીને કાશ્મીરનગર જે છે એ આખું સ્થળાંતર કર્યું છે। આ બરોડિયાવાડની અંદર સ્થળાંતર ચાલી રહ્યું છે। રામલલ્લા હોલની અંદર 8 વાગ્યાની સ્થિતિ પર લગભગ 150 માણસો હતા, અત્યારે વધારે માણસો છે, ત્યાં પણ 300 માણસ જેટલા જે છે આપણે ત્યાં આગળ એમને જમવાનું પણ પ્રોવાઈડ કર્યું છે। મોગરાવાડી વિસ્તારની અંદર જે મેઇન રોડ છે પાડી સાંતપોરથી લઈને હિન્દુ સ્મશાન ભૂમિ સુધીનો, ત્યાં આગળ પણ અત્યારે પાણી ઘણું છે, એટલે આપણે બધા જ રોડે જે છે એ બંધ કરી દીધા છે, પરંતુ ત્યાં આગળ કોઈ પણ સોસાયટીમાં કે એમાં પાણી ભરાવાના કોઈ બીજા એવા સમાચાર પ્રાપ્ત થયા નથી। અત્યારે અમે બધા, હું અને મામલતદાર સિટી, અમે સાથે જ દરેક વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છીએ
ખાસ અફેક્ટેડ એરિયા જે છે અત્યારે ઔરંગા નદી નજીકનો ટાઈવાડ અને આર્યા જે છે કાશ્મીરનગર બરુડિયાવાડી જ છે. સાહેબ આપણે વાત કરી કે હાઈ ટાઈડ બી અત્યારે છે અને પાણીનું જળસ્તર પણ વધી રહ્યું છે, તો બીજા કયા એવા વિસ્તાર છે જ્યાં આગળ પાણી ભરાવાની સંભાવના છે? અત્યારે જે રીતે જોઈએ છે નદીનું સ્તર જે છે એ ઘટી રહ્યું છે, એટલે કદાચ આનાથી વધારે વિશેષ કદાચ જરૂર નહીં પડે આપણે સ્થળાંતર કરાવવાની, પણ મેઇન તો જે આ લો લાઈંગ એરિયા છે આપણા બધા એ દરેક જગ્યાએ અફેક્ટ થવાની શક્યતા રહેલી છે. કેટલા લોકોના ઘરની ઘર વખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે, તે લોકોને કઈ રીતના સહાય આપવામાં આવશે? નિયમ અનુસાર જે આપણો ડિઝાસ્ટરના જે સરકારી ઠરાવ મુજબથી જે એમને કેશ ડોલ કે ઘર વખરીની સહાય આપવા પાત્ર થાય છે એ તમામ જે છે એનું આકલન કાલે કરવામાં આવશે. અત્યારે તો હાલ આપણો ફોકસ જે છે એ સ્થળાંતર કરાવવા પર જ છે. એનડીઆરએફની બી મદદ લેવામાં આવી છે, શું લાગે આગામી દિવસમાં વધુ એનડીઆરએફની મદદ કે અન્ય કોઈ સંસ્થાની મદદ લેવામાં આવશે? હાલ એનડીઆરએફની જે ટીમ આપણી પાસે છે વલસાડ જિલ્લા ખાતે, એમને આપણે પિચિંગ ખાતે સ્ટેન્ડ બાય રાખી હતી, જેથી કરીને ત્યાંથી કોઈ બીજો અકસ્માત ના સર્જાય, માણસો એ તરફ જાય નહીં. હાલની પરિસ્થિતિ જોતાં તાત્કાલિક ધોરણે એનડીઆરએફની બીજી કોઈ ખાસ ટીમની જરૂર જણાઈ નથી રહી અત્યારે, છતાં પણ વરસાદ જો વધે આવનાર સવાર સુધીમાં કદાચ વધે તો કદાચ જરૂર પડે તો આપણે માંગણી કરી શકીએ છીએ. બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ તમામ ઘરની આજુબાજુ પાણીની લહેર છે તે સતત જઈ રહી છે અને પાણીનું જળસ્તર છે તે પણ સતત વધી રહ્યું છે. એસડીએમ છે તે સતત નજર રાખી રહ્યા છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. શેલ્ટર હોમ છે તેમાં 1000થી વધુ જે લોકો છે તેને અત્યારે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જે રીતની પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે. સાથે જ વાત કરીએ તો જળસ્તર છે તે હવે ધીમે ધીમે નીચું આવી રહ્યું છે, પરંતુ ઉપરવાસમાં જો વધુ વરસાદ વરસે તો સ્થિતિ છે તે વધુ વિકરાળ બની શકે છે. વલસાડ જિલ્લા જે કહેવાય કે જે એસડીએમ છે તે સતત નજર રાખી રહ્યા છે અને તંત્ર પણ આ ભાગે ખરે ભાગે લોકોની મદદે ઉપરું છે. તમામ લોકોને અત્યારે શેલ્ટર હોમમાં ખસેડી દેવામાં આવ્યા છે. જે રીતના ઔરંગા નદી છે તે ગાંડીતુર બની છે, ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેની સીધી અસર છે તે વલસાડના અનેક વિસ્તારોમાં થઈ છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, વલસાડ. આ વલસાડ શહેરના દ્રશ્યો છે જ્યાં પૂરના કારણે હજારો લોકો ઘર તર છોડી દીધા છે, કારણ કે વલસાડની નજીકમાં આવેલી ઔરંગા નદી હાલ જળસ્તર કરતાં વધુ વહી રહી છે, જેને કારણે નદીના પાણી જે છે તે વલસાડ જિલ્લામાં ઘૂસી ગયા છે, જ્યારે 1000થી વધુ લોકોને હાલ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ચૂક્યા છે. મનીષ, હાલ કેવી પરિસ્થિતિ છે અને હાલ શું તકલીફ ભોગવી રહ્યા છે લોકો? જી બિલકુલ, વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ઔરંગા નદીમાં જે પાણી આવ્યું છે વરસાદી, અને એનું પાણી છે તે ગામોમાં ઘૂસી ગયું છે. વલસાડના અનેક ગામોમાં પાણી ગરકાવ થયા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કાશ્મીરનગરના જે લોકો છે તેઓના ઘર છે પાણીમાં ડૂબી ગયા છે અને તમામ લોકો અત્યારે આ રીતના શેલ્ટર હોમમાં રહેવા પણ મજબૂર બન્યા છે. આશરે 1000થી લોકો છે તે પોતાના આસિયાનાને છોડીને અત્યારે બીજાના આસિયાનામાં રહેવા પર આ રીતના મજબૂર બન્યા છે. લોકો સાથે વાત કરીશું. બેન, ક્યાં રહો છો અને કેટલી તકલીફો પડી રહી છે? કાશ્મીરનગરમાં ભાઈ પાણી બહુ આવી ગયું એટલે અમે નીકળ્યા. સામાન અડધો મેકો ને અડધો નહીં મેકો એટલે નીકળ્યા અમે સાહેબ. પાણી આટલું આવશે ની ખબર નથી સાહેબ અમને આટલું. હા, થોડું તો નહીં ગયો ને અડધું બચ્યું હોય તો બચ્યું હોય, નસીબની વાત વાળી. કેટલા ઘર હશે જે ડૂબી ગયા હશે? તઈ ઘડી ઘેર તો 60 ઓહે 60-70 ઓહે ઘર તો ડૂબી જાય છે. વાળું આપણે આખા ડૂબી જાય તો ઘર સામાન્ય. અમારા ઘરમાં કેવું તઈ ઘડી ગામમાં છે તે પાણીની પ્રોબ્લેમ હોય અમને, કારણ કે વરસાદ રોકાય નહીં. નાના નાના પોળા લોકો હું ખાય હું નહીં, બધું આવી રીતે નુકસાન અમારું થાય. બિલકુલ જોઈ શકાય છે નાના બાળકો સાથે આ રીતના લોકો પોતાનું ઘર છોડીને રહેવા પર મજબૂર બન્યા છે. આ રીતના રાત્રિ વિતાવવા પર મજબૂર બન્યા છે. પોતાના જે કહેવાય કે વહાલા દીકરાઓને આ રીતના લઈને સુવા પર મજબૂર બન્યા છે. લોકો સાથે વાત કરીશું. જોઈ શકાય છે કે એ રીતના લોકો રહેવા પર મજબૂર બન્યા છે. એટલે વલસાડમાં જે રીતના ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને તેનું જે પાણી છે તે ઔરંગા નદીમાં આવ્યું છે અને વલસાડના અનેક ફળિયાઓ અને જે વિસ્તારોમાં આ પાણી ગરકાવ થયું છે, જેની અસર સીધી દેખાઈ રહી છે અને લોકો છે તે બેઘર બન્યા છે તેવું લાગી રહ્યું છે. લોકોની ઘર વખરીનો સામાન પણ આ પાણીમાં તણાઈ ગયો છે. મોટી નુકસાની આ ગરીબોને વેઠવાનો વારો આવ્યો છે. એટલે જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેની આફત છે તે વલસાડના અનેક વિસ્તારોમાં આવી છે. જી
જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર. બનેલા રહેજો અમારી સાથે. તો હાલ આ વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિ આવી છે સામે, જ્યારે પૂરના કારણે હજારો લોકો ઘરથી દૂર થયા છે. ત્યારે વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે. બંદર રોડ, તરિયાવાડ, કાશ્મીરનગર વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા છે. જે રીતે તમને દ્રશ્યોમાં પણ બતાવ્યું, ત્યારે ભાગડા ખુર્દ ગામ તરફ જતો આ જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયો ગયો છે. જ્યારે ભાગડા ખુર્દ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સંપર્ક હાલ તૂટ્યો છે સંપૂર્ણપણે. વલસાડમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. એક તરફ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. બીજી તરફ અનેક ગામો હાલ સંપર્ક વિહોણા બની રહ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવીને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઔરંગા નદીનું પાણી ઘૂસ્યું છે. હાલ અમે ઊભા છે વલસાડના તરિયાવડ વિસ્તારમાં, જ્યાં ઔરંગા નદીનું પાણી ઘૂસ્યું છે. વલસાડથી ભાગડા ખુર્દ ગામ જે છે એ સંપર્ક વિહોણું થયું છે અને હાલ જે છે પાણી વલસાડ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે. વહીવટી તંત્રની ટીમ દ્વારા જે છે કે 150 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. હાલ આપ મારી પછાડી જોઈ રહ્યા છો, અહીં એનડીઆરએફની ટીમ જે છે એ પણ ખડે પગે ઊભી છે. કોઈપણ પ્રકારની કામગીરી માટે એનડીઆરએફની ટીમ જે છે એ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. ત્યારે બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા પણ જે છે કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. વલસાડના તરિયાવાડ હોય, કાશ્મીરનગર હોય કે પછી નીચાણવાળા જે વિસ્તારો છે જ્યાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે અને વલસાડ શહેરથી બંદર રોડથી જે હનુમાન ભાગડાને જોડતો બ્રિજ છે એ બંધ થઈ ગયો છે. તો વલસાડથી 40 ગામને જોડતો જે બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં છે. હાલ જે છે પૂરની પરિસ્થિતિ વલસાડ શહેરની અંદર સર્જાઈ રહી છે. તેને લઈને વલસાડનું વહીવટી તંત્ર જે છે એ ખડે પગે એલર્ટ છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. રાજકારણથી વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને હાલ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમ હાલ ખડે પગે છે, સાથે નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ચૂકી છે. ત્યાંથી લોકોને હાલ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. અને બધા પૂર્ણ રીતે સજ્જ છે. અમારી એનડીઆરએફની ટીમ પણ સજ્જ છે, એ લોકો પણ સ્થળ ઉપર જ છે. એટલે જો વધુ કંઈ પરિસ્થિતિ વણસશે તો અત્રેથી હાલ પૂરતા અમે સક્ષમ છીએ કે પહોંચી વળીશું. એનડીઆરએફની બચાવ અને રાહતની કામગીરી છે. લો લાઇન એરિયામાં એ લોકો કામ કરતા હોય છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાતા ઔરંગા નદીના પાણી જે છે તે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે. જેને લઈ અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. કરિયાવાડ, બરુડિયા અને આસપાસના અન્ય વિસ્તારોના લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. જ્યારે પાલડી, કમિશનર નગર વિસ્તારના લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોલીસ, ફાયર સહિતની ટીમોએ હાલ કામગીરી હાથ ધરી લીધી છે અને લોકોને શેલ્ટર હોમમાં પણ આશરો આપવામાં આવ્યો છે. સાથે જ ખાવા પીવા માટેની પણ હાલ સુવિધાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાની તમામ શાળા અને કોલેજો હવે આવતીકાલે બંધ રહેશે. આઈટીઆઈ અને આંગણવાડીઓને બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્રનો આ નિર્ણય છે. જિલ્લા વિકાસ અધિકારીએ એક્સ પર પોસ્ટ કરી અને આ માહિતી આપી હતી. વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટીએ આ નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજો, આઈટીઆઈ, આંગણવાડીઓને બંધ રાખવા માટેના આદેશ ફટકારવામાં આવ્યા છે. ત્યારે એક તરફ નદીના પાણી જે છે તે વલસાડ જિલ્લામાં ઘૂસી આવ્યા છે, જેના કારણે અનેક વિસ્તારો હાલ જળમગ્ન બન્યા છે અને લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે. આવી જ ઘટના નવસારીમાં પણ બની શકે છે, કારણ કે નવસારીની કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ ઉપર વહેતી થઈ છે. ચીખલી નજીક કાવેરી નદી 22 ફૂટ ઉપર વહેતી થઈ છે. કાવેરી નદીએ ભયજનક 19 ફૂટની સપાટી વટાવી દીધી છે. સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે. રાજન, હાલ કેવી છે પરિસ્થિતિ અને શું છે સમગ્ર માહિતી? જી બિલકુલ, આપને જણાવું તો નવસારી જિલ્લાને જે સમગ્ર વિસ્તારને જે ઘેરતી નદીઓ છે, નવસારી જિલ્લાની જે લોકમાતાઓ છે, પૂર્ણા, કાવેરી અને અંબિકા, એ 3 નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને સતત નદીઓની સપાટી જે છે એ ભયજનક સપાટીની નજીક પહોંચી રહી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લાની કાવેરી અને અંબિકા નદી જે છે બંનેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં જે ભારે વરસાદ
વરસો હતો, તેને પગલે સતત પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે નદીના હેઠવાસમાં અને નદી કિનારે વસતા જે લોકો છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે, એ લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. કહી શકાય કે અંબિકા નદીના હેઠવાસમાં આવતા અને અંબિકા નદીના કિનારે વસતા લોકોને અને કાવેરી નદીના કિનારે વસતા લોકોને અને બંને મળીને લગભગ 100 જેટલા લોકોને હાલ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. અને સાથે જ સતત પાણીની જે સપાટી વધી રહી છે, જેને પગલે નવસારી જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે પણ સતર્ક બન્યું છે. અને સાથે જ સતત વરસાદ ઉપરવાસમાં જે ભારે વરસ્યો છે તેને પગલે નવસારી જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ હાલ નદીઓની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે અને તમામ લોકોને એલર્ટ મોડમાં રહેવા માટે સૂચના આપી રહ્યું છે. જી રાજન, સમગ્ર માહિતી બદલ આભાર. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે. ફરી એકવાર જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર, જ્યારે લોકોને સલામત સ્થળે હાલ ખસવા માટે અપીલ કરવામાં આવી રહી છે, સૂચના આપવામાં આવી રહી છે. જ્યારે બિલીમોરાના બેસરા વિસ્તારમાં 40 લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. જ્યારે વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ત્યારે લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે. વલસાડમાં પણ ભારે વરસાદ અને સાથે જ નદીના પાણી વલસાડ જિલ્લામાં ફરી વળ્યા છે. ત્યારે બીજી તરફ નવસારીમાં પણ આવા જ કંઈક દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો નવસારીના માંગડ ગામે આંકડા ધોધ જોવા ઉમટેલા સહેલાણીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કાવેરી નદીના કોતરમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા 120 જેટલા સહેલાણી ફસાઈ ગયા હતા. નાના બાળકોથી માંડી સિનિયર સિટીઝન સહિત સુરત અને આસપાસના સહેલાણીઓ ફસાયા હતા. જ્યારે વાંસદા પોલીસે સતત 4 કલાક સુધી રેસ્ક્યુની કામગીરી કરી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. તો બનાસકાંઠામાં બનાસ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. બનાસ નદીમાં ચેક ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે. જ્યારે અમીરગઢ પાસેની બનાસ નદીમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં વરસાદ છે, આપણા બનાસકાંઠામાં વરસાદ એટલો બધો છે નહીં. આટલા વરસાદથી ખેડૂતોને કોઈ રાહત મળવાની નથી. કે તે 2 ખડોઈ નદી આવે તો ઠેઠ દોતીવાળા ડેમ સુધી ખેડૂતોને ફાયદો થઈ જાય, નેતાળવાળા લોકોને ફાયદો થાય એમ ડેમ ભરાય. બનાસકાંઠામાં જોઈએ એટલો સારો વરસાદ નથી, પણ ખેડૂતોને આશા છે કે 2-3 દિવસમાં વધારે વરસાદ થશે, જેના કારણે પાણીની આવકમાં વધારો થશે. હમણાં જે પાણીની આવક થઈ રહી છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે, પણ હજી પણ 2-3 દિવસ સારો વરસાદ પડે તો વધારે પાણીની આવક થશે, જેના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ખુશીનું મોજું ફરી વળશે. માઉન્ટ આબુ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે અમીરગઢની જે જીવાત સમાન કરવામાં આવે છે બનાસ નદી, એ નદીમાં જે ચેકડેમ બાંધેલો છે તે ચેકડેમ સિઝનની પહેલી વાર ઓવરફ્લો થયેલો છે, જેનું પાણી અમીરગઢ તાલુકાની બનાસ નદીમાં વહેતા અમીરગઢ તાલુકા સહિત બનાસવાસીઓમાં ખૂબ જ ખુશીની લહેર જોવા મળેલી છે. તેમજ અમીરગઢ તાલુકાના આજુબાજુના ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળેલો છે. ખૂબ જ લાંબા સમય બાદ અમીરગઢ પંથકમાં વરસાદ તેમજ બનાસ નદીમાં નવા નીર આવતા અમીરગઢવાસીઓ તેમજ બનાસકાંઠાવાસીઓમાં ખુશીનો લહેર જોવા મળે છે. અશોક ગણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ. અમદાવાદમાં તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શાયોના સિટીમાં વરસાદી પાણીથી પ્રજા પરેશાન થઈ છે. સ્થાનિકો પરેશાન થયા છે. વરસાદી પાણીમાં લોકોના વાહનો બંધ થયા છે, જ્યારે ધક્કા મારી અને વાહન ચાલકો વાહન લઈ જતા નજરે પડ્યા હતા અને હાલાકી ભોગવતા લોકો નજરે પડ્યા છે. શહેરમાં વરસાદનો વિરામ, પરંતુ પાણીનો નિકાલ ન થતા મુશ્કેલીમાં વધારો થાય છે. અહીંયાથી પસાર થવું હોય તો પણ જીવના જોખમે પસાર થતા હોય છે. તો આગળ વાત કરવી છે બનાસકાંઠાની, જ્યાં બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ રોડ તૂટી પડ્યો. લાખણીમાં સેકરાથી ઝાકોલ જતો આ જે રોડ જે છે તે તૂટ્યો હતો. હલકી ગુણવત્તાને કારણે આ રોડ તૂટ્યો હોવાનું સામે આવી રહ્યું છે. હલકી ગુણવત્તાની કામગીરીની પોલ છતી થઈ છે.
વરસાદને પગલે ડામર રોડ કાગળની જેમ ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે વાહન ચાલકોને હાલ આ રોડ ધોવાતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો ઉપલેટાના મેરવદર ગામે ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદીમાં પડેલી ગાયનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરાયું. ગામના યુવાનો અને આગેવાનોએ ગાયનું રેસ્ક્યુ કર્યું હતું. મેરવદર ગામના દ્રશ્યો છે, જ્યાં ગાય જે છે તે નદીમાં ખાબકી હતી, ત્યારે ગાયને બચાવવા માટે ગ્રામજનોના યુવાનો દ્વારા હાલ આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે સહી સલામત એક વાછરડાને બહાર કાઢી લેવામાં આવ્યું છે. જ્યારે ગાય પડી ગઈ હોવાની જાણ ગામના સરપંચને થતાં જ તેઓએ સમગ્ર ગ્રામજનોને જાણ કરી અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં ગાયને હાલ બચાવી લેવામાં આવી છે.